બાપે દીકરીને એટલું પૂછ્યું તું, બેટા કરિયાવરની યાદીમાં કંઈ લખાવું છે? અને આ દેશની દીકરી બોલી છે કે બાપુ, આ દેશની દીકરીએ કોઈ દી બાપને કરિયાવરની યાદીમાં કોઈ દી કાંઈ લખાયું નથી. બાપે બહુ આગ્રહ કર્યો. સમજણી દીકરી જનેતાના ધાવણને ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન પીને મોટી થયેલી. દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપુ જો આપને બહુ થતું હોય, આપ જો બહુ આગ્રહ કરતા હોય તો એક મારું કામ કરજો. શું બેટા? કે મારા કરિયાવરના વાસણ વાળો, મારા કરિયાવરના વાસણ ખરીદો ને, એમાં મારી એકલીનું નામ લખાવજો, પાછળ આપનું નામ નહીં, મારા પતિનું નામ નહીં. બાપ બહુ સમજણો હતો, દીકરીની ટકોર સમજી ગયો બાપ. ટૂંકમાં વાત કરું, દીકરી પરણીને જયારે સાસરે ગઈ ત્યારે બધા કરિયાવર જોવા માટે આવે, પણ કરિયાવર જોઈને દરેકને આ વાસણ જોવે એટલે વિસ્મય થાય કે એકલું જ દીકરીનું નામ, બાપનું નામ નહીં, પતિનું નામ પાછળ નહીં, કોણે આપી એની કઈ યાદી નહીં. વૃદ્ધ ડોશીમાએ પ્રશ્ન કર્યો હતો, બેટા આ તારા કરિયાવરના વાસણ પર તારી એકલીનું કેમ નામ લખ્યું છે? ઘૂંઘટો ઊંચો કરીને 18 વર્ષની વવારુભાઈ જવાબ આપે છે. તેની દીકરી, બાઈજી માફ કરજો, પરણીને આવું છું, મારે વધારે બોલાય નહીં, પણ આપને ખબર છે ને આ વાસણ કોક દી ચૂલે ચડે, એની માથે મેસ લાગે. કે હા બેટા. પછી એ આપને ખબર છે ને એને સાફ કરવા માટે એની ઉપર સમાજ કોક દી ધૂળ ચડાવે. કે હા બેટા. તો સાંભળી લો બાઈજી, હું એવા કુળમાં જન્મેલી દીકરી છું, હું નથી ઈચ્છતી કોઈ દી મારા બાપ કે મારા ધણીના નામ ઉપર સમાજ કોઈ દી ધૂળ ચડાવે. એ દીકરી પરણીને હારે જાતી હોય ને ત્યારે બાપનું કાળજું ફાટી જતું હોય.